હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ગણિતની અંદર આપણે આજે લેશું પ્રકરણ 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાંથી પરીક્ષાની અંદર 8 માર્કનું પૂછાય છે. દાખલાઓ બધા સહેલા છે, તમે સૂત્રો યાદ રાખો એટલે તરત જ તમને આવડી જશે અને પૂરેપૂરા 8 માર્ક તમે મેળવી શકશો. હવે યામ ભૂમિતિ આપણે આલેખ 9મા ધોરણમાં દોરી લીધા છે. એ આલેખનું થોડું પુનરાવર્તન કરી લઈએ કે x અક્ષ જે છે વચ્ચે શૂન્ય હોય, જેને આપણે સંખ્યા રેખા પહેલા કહેતા હતા. આ 1 છે, 2 છે, 3 છે, આ બાજુ -1 છે, -2 છે, -3 છે. એને જે શૂન્યમાંથી પસાર થતો લંબ હોય, એ લંબને આપણે yx કહીએ છીએ. અને આ x ડેશ y અને y ડેશ અહીંયા 1 2 3 એવી જ રીતે અહીંયા -1 -2 -3. હવે જો આ 4 ચરણ પડે છે. આપણે 9મા ધોરણમાં પડી ગયા. પ્રથમ ચરણ છે, દ્વિતીય ચરણ છે, ત્રીજું છે અને ચોથું છે. પહેલા ચરણમાં x અને y બે પ્લસ, પહેલો x નો યામ લખવાનો અલ્પવિરામ કરીને y નો, પછી બીજા ચરણમાં x માઈનસ થશે અને y પ્લસ થશે. ત્રીજા ચરણમાં x અને y બે યામ માઈનસ થશે. ચોથા ચરણમાં x યામ પ્લસ અને y યામ માઈનસ થશે. આવી રીતે 4 યામ પડે છે. હવે આ જે x અક્ષ છે એને ભુજ પણ કહેવામાં આવે છે. ખાલી જગ્યામાં ઘણીવાર પૂછાય છે. અને આ જે y અક્ષ છે એને કોટી કહેવામાં આવે છે. ખાલી જગ્યામાં ઘણીવાર આ શબ્દ પૂછાય છે. x અક્ષ એટલે કે ભુજ, y અક્ષ એટલે કોટી, અને બે ઉગમ બિંદુમાં છેદે છે. આ ઉગમ બિંદુના યામ 0 0 છે. ત્યાર પછી એક વાત યાદ રાખવાની છે કે x અક્ષ હોય એના પર y યામ 0 અને y અક્ષ પર x યામ 0. આ દાખલા તરીકે આ કોઈ બિંદુ લઉં તો આના યામ થશે 3 0, કારણ કે x 3 છે, y 0 છે. અહીંયા આ બિંદુ હોય તો એના યામ લઉં તો 0 2, કારણ કે y અક્ષ ઉપર છે અને x યામ 0 છે. એવી જ રીતે અહીંયા હોય તો આના યામ થશે -2 0, અહીંયા હોય તો આના યામ થશે 0 -3. હંમેશા યાદ રાખવાનું, x અક્ષ પર y યામ 0 અને y અક્ષ પર x યામ 0, અને ઉગમ બિંદુનું જે ઉગમ બિંદુના યામ છે 0 0 હોય. હવે આપણે જે 10મા પ્રકરણ છે યામ ભૂમિતિ, તેમાં આલેખ નથી દોરવાના. ધારો કે કોઈ બે બિંદુ આપ્યા છે a અને b, એના યામ આપી દીધા છે. ધારો કે x a ના x1 y1 અને b ના છે યામ x2 y2. તો a થી b નું અંતર આપણે શોધવાનું છે. તો એના માટે ખાસ એક સૂત્ર છે, જે સૂત્ર ઉપર જ બધા દાખલાઓ છે. a ના યામ x1 y1 હોય અને b ના યામ x2 y2 હોય તો એ બે વચ્ચેનું અંતર AB બરાબર સૂત્ર તૈયાર કરવાનું છે. √x1 - x2 નો વર્ગ, બેના x યામનો બાદબાકીનો વર્ગ, અને વત્તા y1 - y2 નો વર્ગ. આ સૂત્ર મુખ્ય સૂત્ર છે. હવે આ વર્ગમૂળ છે. હવે વર્ગમૂળને બદલે આપણે જો આનો વર્ગ કરી નાખીએ તો વર્ગમૂળ નીકળી જાય. x1 - x2 નો વર્ગ અને પ્લસ y1 - y2 નો વર્ગ. આ સૂત્ર છે એ તૈયાર કરી લ્યો ને પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢો એટલે AB આપણને મળી જાય. AB એટલે A થી B નું અંતર, પછી BC આપ્યા હોય, P આપ્યા હોય, જે બિંદુ આપ્યા હોય એમની વચ્ચેનું અંતર. એટલે પાકું જ કરી લેવાનું છે. બેના x યામના બાદબાકીનો વર્ગ વત્તા બેની y યામની બાદબાકીનો વર્ગ. એટલે હવે આપણે સ્વાધ્યાય 7.1 છે એના દાખલા કરીએ. હવે જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ સ્વાધ્યાય 7.1 યામ ભૂમિતિમાં પહેલો દાખલો છે. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. આપણે હમણાં જે સૂત્ર જોઈએ એનો જ ઉપયોગ છે. દાખલો પહેલો, એમાં પહેલો કેટલો હતો? 2 3 4 1. 2 3 4 1. ધારો કે આપણે નામ આપી દઈએ કે બિંદુ A છે એ 2 3 છે અને બિંદુ B છે એ 4 1 છે. તો આપણે સૂત્ર હમણાં જોઈ ગયા. ધારો કે આને કહીએ x1 y1
અને x2 y2. તો AB બરાબર અંડર રૂટ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. x1 બરાબર 2 છે, x2 બરાબર 4 છે, y1 બરાબર 3 છે અને y2 બરાબર 1 છે. હવે આ સૂત્ર છે એના ઉપરથી આપણે આનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. એટલે છેલ્લે આપણે વર્ગમૂળ કાઢી નાખશું. x1 માઇનસ x2 નો વર્ગ અને વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. આપણે વર્ગ કર્યા. હવે આપણે કિંમત મૂકી દઈએ. x1 એટલે કે 2 ઓછા x2 એટલે કે 4 નો વર્ગ વત્તા y1 એટલે કે 3 ઓછા 1 નો વર્ગ. ફક્ત આપણે કિંમતો જ મૂકી છે. છેલ્લે આપણે વર્ગમૂળ કાઢી લેશું. AB વર્ગ 2 ઓછા 4 એટલે ઓછા 2 નો વર્ગ અને 3 ઓછા 1 એટલે 2 નો વર્ગ. તો AB વર્ગ 2 ઓછા 4 ઓછા 2 નો વર્ગ. વર્ગ એટલે ઈ ને ઈ સંખ્યા સાથે એનો ગુણાકાર. તો ઓછા 2 નો વર્ગ એટલે ઓછા 2 ગુણ્યા ઓછા 2 અને ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 2 નો વર્ગ 4 અને વત્તા આ 2 નો વર્ગ 4 એટલે AB વર્ગ બરાબર 8. પણ આપણે AB વર્ગ નહીં પણ AB લેવું છે. એટલે AB બરાબર જુઓ વર્ગ, તો આ વર્ગ કાઢી નાખવો હોય તો સામે આવી જાય વર્ગમૂળ. હવે 8 નું વર્ગમૂળ આપણને ખબર છે ન નીકળે. 8 શું છે તો કે 4 ગુણ્યા 2. તો 4 નું વર્ગમૂળ આપણને ખબર છે કે 2 થાય. AB બરાબર 2 રૂટ 2. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર 2 રૂટ 2 થાય. એવી જ રીતે બીજો દાખલો છે. જુઓ, એને આપણે નામ આપી દઈએ A -5 7 અને B બીજાને પણ નામ આપી દઈએ -1 3. તમારે ગમે તે બીજા નામ આપવા હોય તો પણ આપી શકાય. આપણને ખબર છે AB વર્ગ બરાબર અહીંયા કહીએ x1 y1 x2 y2. AB વર્ગ x1 નીચે લખીએ AB વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ અને y1 ઓછા y2 નો વર્ગ. સીધું આ સૂત્ર લખો તો પણ ચાલે. છેલ્લે પછી વર્ગમૂળ કાઢી લેવાનું. AB વર્ગ x1 એટલે આપણે મોટો કૌંસ કરશું -5 માઇનસ x2 એટલે -1 વત્તા 7 ઓછા 3 નો વર્ગ. AB વર્ગ -5 માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ 1. અહીંયા તો 7 ઓછા 3 નો વર્ગ. AB વર્ગ ઓછા 5 વત્તા 1 એટલે ઓછા 4 નો વર્ગ અને 7 માંથી 3 જાય તો પણ 4 નો વર્ગ. હવે અહીં જુઓ ઓછા 4 નો વર્ગ પણ 16 અને વત્તા 4 નો વર્ગ પણ 16 વત્તા 16 એટલે AB વર્ગ બરાબર 32. 32 નું વર્ગમૂળ ન નીકળે. AB વર્ગ બરાબર અંડર રૂટ 32. તો આપણે AB વર્ગ નહીં પણ AB જોઈએ છીએ એટલે AB બરાબર આપણને ખબર છે 16 ગુણ્યા 2 અને 16 નું વર્ગમૂળ આપણને ખબર છે. AB બરાબર 16 નું વર્ગમૂળ બહાર નીકળી જાય એટલે 4 વર્ગમૂળ 2. આ જવાબ બીજા દાખલાનો આવે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળ 2 છે. 7.1 ના પહેલાના આપણે ત્રીજો દાખલો કરીએ. પહેલાનો ત્રીજો પેટા વિભાગ. તો એમાં AB અને -A -B. તો AB બરાબર આપણે લઈએ x1 y1 -A -B બરાબર લઈએ x2 y2. હવે એ બે વચ્ચેનું અંતર ધારો કે આ બિંદુ A છે અને આ B છે. તો AB વર્ગ બરાબર આપણને ખબર છે x1 x2 નો વર્ગ અને વત્તા y1 y2 નો વર્ગ. હવે આપણે કિંમત મૂકી દઈશું. તો AB વર્ગ x1 એટલે કે A ઓછા x2 છે -A છે એટલે -A નો વર્ગ x1 x2
એવી જ રીતે અહીંયા પણ મોટો કાઉન્સ કરવો પડશે b માઇનસ b નો વર્ગ. હવે ab વર્ગ બરાબર a માઇનસ માઇનસ પ્લસ a એનો વર્ગ. એવી જ રીતે અહીંયા b માઇનસ માઇનસ પ્લસ એટલે ab વર્ગ બરાબર એક વખત a અને બીજી વખત 2 એટલે 2a નો વર્ગ અહીંયા 2b નો વર્ગ એટલે ab વર્ગ બરાબર 2 નો વર્ગ એટલે 4a વર્ગ અને અહીંયા 4b નો વર્ગ. જુઓ 4 બેમાં સામાન્ય છે એટલે આપણે બારે લઈ લઈએ તો ab વર્ગ બરાબર 4 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. હવે આપણે ab વર્ગ નહીં પણ ab જોઈએ છીએ એટલે વર્ગમૂળ 4 a વર્ગ વત્તા b વર્ગ અને તેથી 4 નું વર્ગમૂળ આપણને ખબર છે 2 અને અંડરરૂટ a વર્ગ વત્તા b વર્ગ. એટલે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ આવે. હવે જુઓ બીજો દાખલો છે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. તમે વિભાગ 7.2 માં તેની ચર્ચા કરેલ હોય તો બે શહેરો a અને b વચ્ચેનું અંતર શોધો. આપણે બે શહેરો વચ્ચેનું અંતર શોધીએ. બીજો દાખલો બે શહેરો છે એમાં a છે 0 0 અને b છે 36 15. બે શહેરો છે a અને b એમની વચ્ચેનું અંતર શોધવાનું છે અને આપણે કહીએ x1 y1 અને x2 y2. ab વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. તો ab વર્ગ x1 0 ઓછા 36 નો વર્ગ અને વત્તા 0 ઓછા 15 નો વર્ગ. તો ab વર્ગ 0 ઓછા 36 એટલે ઓછા 36 નો વર્ગ અને 0 ઓછા 15 એટલે ઓછા 15 નો વર્ગ. તો ab વર્ગ આપણે 36 નો વર્ગ શોધવો પડે. 36 ગુણ્યા 36 કરી લઈએ 0 36 18 ના 8 વધી 1 33 9 ને 10 36 ના 6 વધી 3 36 18 19 20 ને 21 6 9 2 અને 1 12 96 અને 15 ગુણ્યા 15 આપણને મોઢે ખબર પડે 225 થાય. છતાં આપણને કરી લઈએ 15 15 ને 15 5 75 5 2 225. હવે બે નો સરવાળો 12 96 5 11 ને 1 વધી 1 2 ને 3 9 3 12 ના 2 વધી 1 2 ને 2 4 ને 5 અને 15 21. ab વર્ગ બરાબર 15 21. હવે એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. ab એટલે અંડરરૂટ 15 21. હવે જુઓ 12 96 છે એનું વર્ગમૂળ 36. તો આ એનાથી મોટી સંખ્યા છે 15 અને છેલ્લે 1 છે. તો એવા બે આંકડા લઈએ કે જેનો આ કેમ પચું 25 5 આવ્યા, આ 36 6 આવ્યા, તો 1 આવ્યું. એક તો 1 તો 31 કહીએ તો 31 ગુણ્યા 31 તો 31 તો 12 થી ઓછા આવશે કારણ કે 36 12 96 છે. હવે 1 ક્યાં આવે? 2 એકમના સ્થાને હોય તો 2 2 4 3 હોય તો 9 4 હોય તો 16 7 8 9 9 થશે. 9 ગુણ્યા 9 9 ને 81. હવે 36 થી મોટી સંખ્યા છે અને 37 કરીએ તો 27 49 અહીં 9 આવે. આપણે 1 છે. 38 કરીએ 8 88 64 અને 4 આવે. આપણે 1 છે તો 39 કરીએ 39 ગુણ્યા 39 કારણ કે 90 81 નો એકડો આવે છે. જો આ નહીં થાય તો હજી એનું તો આગળ આપણે 41 કરશું. 0 9 3 27 ના 7 વધી પડી 2 3 9 ને 2 11 90 81 ના 1 વધી 8 9 3 27 28 33 32 33 34 ને 35 1 7 ને 12 ના 2 વધી 1 3 ને 2 5 આવી ગયા 15 21. જુઓ 90 81 આ 1 છે એ આ 1 ઉપર આપણે
જોઈએ તો છેલ્લો આંકડો 1 છે એટલે આનું વર્ગમૂળ છે 39 નો 15 21 નું વર્ગમૂળ 39 આવેલ આપણે કીધું હતું કે બે શહેરો વચ્ચેનું અંતર હંમેશા કિલોમીટરમાં જ અંતર હોય 39 કિલોમીટર છે આપણો જવાબ છે. 3 બિંદુઓ 1 5 2 3 -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. જુઓ ધારો કે બિંદુ A 1 5 B 2 3 અને C -2 -11. હવે જો સમરેખ બિંદુ હોય ધારો કે તો અહીંયા AB હોય વચ્ચે C હોય અથવા તો અહીંયા AC હોય વચ્ચે B હોય અથવા તો અહીંયા BC હોય વચ્ચે A હોય તો એનો અર્થ કે કોઈ પણ બે નો સરવાળો કોઈ પણ બે બિંદુનો સરવાળો ત્રણ આમાં જે કટકા પડે છે ધારો કે AB BC અને AC તો AB વત્તા BC AC થતા હોય અને કા BC વત્તા AB AC થતા હોય અથવા તો AC વત્તા AB BC થતા હોય કોઈ પણ બે બિંદુના અંતરનો સરવાળો ત્રીજા બે બિંદુના અંતર જેટલો થતો હોય તો સમરેખ છે નહીતર નથી. જોઈએ હવે આપણે દરેક બિંદુ વચ્ચેનું અંતર લઈ લઈએ. AB ગોતશું BC ગોતશું અને AC ગોતશું. AB નો વર્ગ આપણે આને x1 y1 x2 y2 કહીએ સીધું જ મૂકીએ છીએ 1 ઓછા 2 નો વર્ગ વત્તા 5 ઓછા 3 નો વર્ગ તો AB વર્ગ 1 ઓછા 2 એટલે ઓછા 1 નો વર્ગ 5 માંથી 3 જાય તો 2 નો વર્ગ તો AB વર્ગ ઓછા 1 નો વર્ગ એટલે 1 અને 2 નો વર્ગ એટલે 4 તો AB વર્ગ બરાબર 5 અને તેથી AB બરાબર √5. હવે લઈએ આપણે BC તો BC નો વર્ગ 2 ઓછા 2 નો વર્ગ વત્તા મોટો કાંસ કરશું 3 ઓછા 11 નો વર્ગ એટલે કે BC વર્ગ 2 ઓછા એટલે વત્તા 2 નો વર્ગ અને અહીંયા 3 ઓછા વત્તા 11 નો વર્ગ BC વર્ગ 2 ને 2 4 નો વર્ગ અને 11 ને 3 14 નો વર્ગ BC વર્ગ 4 નો વર્ગ 16 અને 14 નો વર્ગ આપણે કરી લઈએ 14 ગુણ્યા 14 લગભગ 196 થાય 14 56 196 એમાં આપણે 16 ઉમેરવાના છે 6 12 ને 2 વધી આવીએ 212 એટલે BC વર્ગ બરાબર 212 એનો અર્થ કે BC બરાબર √212. હવે આપણે લઈ લઈએ AC તો AC વર્ગ બરાબર 1 ઓછા 2 નો વર્ગ વત્તા 5 ઓછા 11 નો વર્ગ તો AC વર્ગ 1 ઓછા વત્તા 2 નો વર્ગ અને 5 ઓછા વત્તા 11 નો વર્ગ AC વર્ગ 2 ને 3 નો વર્ગ અને 11 ને 5 16 નો વર્ગ AC વર્ગ 3 નો વર્ગ આપણને ખબર છે 9 હવે 16 નો વર્ગ આપણે કરીએ 16 36 ના 6 વધી પડી 3 છે 3 ને 3 9 6 15 ના 5 એટલે 256 તો AC વર્ગ 256 માં 9 ઉમેરી દઈએ તો 9 ને 6 15 ના 5 વધી 1 5 ને 6 265 એટલે AC બરાબર √265. હવે જો
એબી, બીસી અને એસી. એબી કેટલા છે તો કે √5. બીસી કેટલા છે 212 અને એસી 265. આમાં કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર થતો નથી. એટલે આપણે કહી શકીએ કે એબી વત્તા બીસી ઇઝ નોટ એસી, અથવા તો એબી વત્તા એસી ઇઝ નોટ બીસી, અને બીસી વત્તા એસી ઇઝ નોટ એબી. એટલે કે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર થતો નથી. એટલે કે બિંદુઓ સમરેખ નથી. સમરેખ ન હોય તો ત્રણમાંથી કોઈ પણ એક સાચું થવું જોઈએ. એબી બીસી એસી, એબી બીસી એસી અને એબી બીસી એસી કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર થાય તો સમરેખ છે. આવું નથી એટલે કે સમરેખ. ત્રણ બિંદુઓ આપ્યા છે 5 - 2 6 4 7 - 2. આપણે એબીસી નામ આપી દીધા. તો એ ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ ત્રિકોણની વ્યાખ્યા આપણને ખબર છે. ત્રિકોણની 3 બાજુ હોય, એમાંથી કોઈ પણ 2 બાજુના માપ સરખા હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. દ્વિ એટલે 2, સમ એટલે સરખા. સમદ્વિ કોઈ પણ 2 બાજુ સરખી હોય એવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એ આપણે ચકાસવાનું છે. જો એબી, બીસી અને એસી લઈ લઈએ. એબી વર્ગ 5 ઓછા 6 નો વર્ગ x1 x1 y1 y1 પ્લસ -2 -4 નો વર્ગ. એબી વર્ગ 5 ઓછા 6 એટલે ઓછા 1 નો વર્ગ ઓછા 2 ઓછા 4 બેની નિશાની સરખી છે એટલે ઓછા 6 નો વર્ગ. એબી વર્ગ 1 નો વર્ગ 1 અને ઓછા 6 નો વર્ગ એટલે 36. એટલે એબી વર્ગ બરાબર 37. તો એબી બરાબર √37. હવે આપણે લઈએ બીસી. તો બીસી વર્ગ 6 ઓછા 7 નો વર્ગ વત્તા 4 ઓછા 2 નો વર્ગ. માઇનસ હોય એટલે એક કાઉન્સ આપણે વધારે કરીએ છીએ. બીસી વર્ગ 6 ઓછા 7 એટલે ઓછા 1 નો વર્ગ અને 4 ઓછે ઓછે વત્તા 2 નો વર્ગ. એટલે બીસી વર્ગ ઓછા 1 નો વર્ગ 1 અને 4 ને 2 6 નો વર્ગ. અહીં આપણે 1 નો વર્ગ જ કરીએ. તો બીસી વર્ગ 1 નો વર્ગ ઓછા 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36. એટલે બીસી વર્ગ બરાબર 37. એટલે કે બીસી બરાબર √37. હવે આપણે લઈએ એસી. તો એસી વર્ગ 5 ઓછા a અને c ઓછા 7 નો વર્ગ વત્તા ઓછા 2 ઓછા 2 નો વર્ગ ઓછા 2 ઓછા 2 નો વર્ગ. આ ઓછા 2 અને આ નિયમ પ્રમાણે ઓછા, અહીંયા ઓછા 2 નો વર્ગ. તો એસી વર્ગ 5 ઓછા 7 નો વર્ગ અહીંયા થશે ઓછા 2 અને ઓછે ઓછે વત્તા 2 નો વર્ગ. આ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થશે. એસી વર્ગ 5 ઓછા 7 એટલે ઓછા 2 નો વર્ગ, પણ ઓછા 2 વત્તા 2 એટલે અહીંયા થશે 0 નો વર્ગ. પ્લસ માઇનસ નીકળી જશે. તો એસી વર્ગ બરાબર ઓછા 2 નો વર્ગ એટલે 4, 0 નો વર્ગ 0. તો એસી વર્ગ બરાબર 4. તો એસી બરાબર 4 નો વર્ગમૂળ એટલે 2. હવે જુઓ એબી બરાબર વર્ગમૂળમાં 37, બીસી બરાબર પણ વર્ગમૂળમાં 37 અને એસી બરાબર 2. એટલે કે એબી બરાબર બીસી છે. અને તે આમ આ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
જે આપણને ચકાસવાનું કીધું હતું કે આ એબીસી છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.